મેડિકલમાં ગયો, મેડિકલમાં મને કે MRI કરાવી લાવો, પછી આપણે તપાસ કરાયા પછી આપણે ખબર પડે. પછી બીજે દિવસ MRI કરાવી અને હું મેડિકલમાં બતાવ્યો. મેડિકલમાં મને 1.5 લાખ રૂપિયા ઓપરેશનના કરવાના કહ્યા. તો પછી મેં ના પાડ્યું. મારો બાબો વેજરખા વટામણ વેજરખા જવાની નોકરી કરે છે. એમાં ટાપમાં આવી વાત નીકળેલી. એ ટાપમાં એક ભાઈ એમ કહ્યું કે તો ડૉક્ટર પર જતા રહો ભાવનગર, તો વગર ઓપરેશન મારા તો મટી જશે. એટલે અહીં મને ધોરીમાં ગાલીને લઈને આવેલા, પણ મટી ગયું. પણ મારા મનમાં એમ થાય કે એકદમ ઓકે થઈ જાય પછી સાહેબને બદલી આવો. તો 12 મહિના લગીને પછી હું હમું જોવા આવ્યો નહીં. 12 મહિના મને ઓકે થઈ ગયું. માટીકામ, કુંભારકામ બધું મેં પૂરેપૂરું કર્યું. મને કોઈ જાતની કમરની તકલીફ નહીં, કોઈ જાતની દુઃખ નહીં, કશું નહીં. વગર ઓપરેશન મને મટી ગયું છે. નહીં ગોળી ખાધી કે નહીં કશું ઇન્જેક્શન મિલાયું. એટલે સાહેબનો ખૂબ ખૂબ આભાર, ધન્ય આશીર્વાદ. ખૂબ ખૂબ આભાર કાકા તમારો. ખૂબ ખૂબ આભાર. તમારો આશીર્વાદ, ભગવાનનો હાથ તમારી ઉપર છે. શ્રદ્ધા દર્દીને તમારા હાથથી મટી જાય છે. એટલે ખૂબ ખૂબ આભાર. તમારો આશીર્વાદ મનાય તો મને ઘણી બહુ તકલીફ પડી રહી છે. દાદાનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો આપણી સાથે છે ઘનશ્યામ પ્રભુજી. તેઓ આવ્યા હતા ઘણી વાર, 10-15 વાર આવ્યા હશો. હા, 10 વાર આવ્યા હતા. અને એ આવ્યા હતા એને વરસ દિવસ થઈ ગયું. પણ વરસ દિવસ એ એટલું બધું કામ કર્યું કે એને કાંઈ ન થયું. તો આ સ્પેશિયલ વિડીયો ઉતારવા આવ્યા. બરોબર ને કાકા? તો આપણે કાકાને જ પૂછીએ એને વર્ષથી પહેલા કેવી તકલીફ હતી. કાકા આપ ક્યાંથી આવો છો ને શું તકલીફ હતી? હું બોરસદ તાલુકાનો છું, ગામ જારોલા. મને જે પહેલી જ દિવસ આવ્યા હતા ગાડીમાં જોરીમાં ગાલીને આવેલા. ચાલવાની તકલીફ હતી, પેશાબ પાણી ખાટલામાં થતો હતો, મને હેડવાની ઘણી હાલત બહુ હતી. ઘણા દવાખાનામાં મેં તપાસ કરાવી, પણ જોવા તો મેં ફોટા પાડાયા. મને ઓપરેશન કરવાની સુવિધા હતી કે 1 લાખ રૂપિયા ભરો, ઓપરેશન કરાવીએ પછી મટી જશે. તો મેં ના પાડ્યું. તે છતાં પછી બીજી વાર મેડિકલમાં તપાસ કરાવી. મેડિકલમાં ગયો, મેડિકલમાં મને કે MRI કરાવી લાવો, પછી આપણે તપાસ કરાયા પછી આપણે ખબર પડે. પછી બીજે દિવસ MRI કરાવી અને હું મેડિકલમાં બતાવ્યો. મેડિકલમાં મને 1.5 લાખ રૂપિયા ઓપરેશનના કરવાના કહ્યા. તો પછી મેં ના પાડ્યું. મારો બાબો વેજરખા વટામણ વેજરખા જવાની નોકરી કરે છે. એમાં ટાપમાં આવી વાત નીકળેલી. એ ટાપમાં એક ભાઈ એમ કહ્યું કે તો ડૉક્ટર પર જતા રહો ભાવનગર, તો વગર ઓપરેશન મારા તો મટી જશે. એટલે અહીં મને ધોરીમાં ગાલીને લઈને આવેલા, પણ મટી ગયું. પણ મારા મનમાં એમ થાય કે એકદમ ઓકે થઈ જાય પછી સાહેબને બદલી આવો. તો 12 મહિના લગીને પછી હું હમું જોવા આવ્યો નહીં. 12 મહિના મને ઓકે થઈ ગયું. માટીકામ, કુંભારકામ બધું મેં પૂરેપૂરું કર્યું. મને કોઈ જાતની કમરની તકલીફ નહીં, કોઈ જાતની દુઃખ નહીં, કશું નહીં. વગર ઓપરેશન મને મટી ગયું છે. નહીં ગોળી ખાધી કે નહીં કશું ઇન્જેક્શન મિલાયું. એટલે સાહેબનો ખૂબ ખૂબ આભાર, ધન્ય આશીર્વાદ. તો આ કાકાએ દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર સાવ સારું. ઓકે ને કાકા? ઓકે ઓકે. તો આ કાકાને એટલા બધા અત્યારે આમ ખુશ કે એને ઓપરેશન કરવાનું ફરજિયાત હતું અને કાકાને વગર ઓપરેશને મટી ગયું. તો એ લોકો સન્માન કરવા ઈચ્છે છે. હાલો કાકાની ઈચ્છા પૂરી કરીએ આપણે. ખૂબ ખૂબ આભાર કાકા તમારો. ખૂબ ખૂબ આભાર. તમારો આશીર્વાદ, ભગવાનનો હાથ તમારી ઉપર છે. શ્રદ્ધા દર્દીને તમારા હાથથી મટી જાય છે. એટલે ખૂબ ખૂબ આભાર. તમારો આશીર્વાદ મનાય તો મને ઘણી બહુ તકલીફ પડી રહી છે. દાદાનો ખૂબ ખૂબ આભાર. બધે રેડી ને કાકા? રેડી. કોઈ જાતની તકલીફ નહીં. હા, ખૂબ ખૂબ આભાર. દાદા તમારો આશીર્વાદ. ઢીલું તમે. વાહ.